ફિનાઇલ છાંટવાની તો બેનને અસર કરે ને. બીજું અગરબત્તી કરવાની. કઈ અગરબત્તી કરવાની? ગમે એ કરવાની એમ. તમે બધા અમને ઓળખો એટલે તમે આમાં દોડા દોડી કરીએ, નહીં તો અમે થાકી ના જાય. બરાબર ને? કોઈ આપણને માન આપે, કોઈ સન્માન આપે, કોઈ આપણને સારી રીતના બોલાવે તો ગમે ને બધાને. આપણે કામ જ બધા એવું કરીએ કે આપણને કોઈક સારી રીતના બોલાવે, આપણું સમાજમાં નામ હોય, ઇજ્જત હોય. બરાબર ને? આપણે બધા એ રસ્તે ચાલશું ને. બરાબર ને? સરસ. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના દિવસે અમને એક એવી જગ્યાએ મહેમાન થવાનો મોકો મળ્યો છે, એવા બાળકોને મળવાનો મોકો મળ્યો છે, એવી એક સ્કૂલની મુલાકાત લેવાનો અમને મોકો મળ્યો છે કે જે બાળકો એમની પાસેથી એટલું બધું ટેલેન્ટ છે, એમની પાસે એવડી બધી આવડત છે, અને એ બાળકો જે પોતાની પાસે જે કળા છે, જે આવડત છે, તે આપણી સૌની પાસે રજૂ કરવાના છે. તેમની આવડતો આપણને સાંભળવાની છે. અને ખાસ કરીને અત્યારે આપણે એમ કહી શકાય કે આ જે કુમળા છોડ છે, આ જે નાનકડા બાળકો છે, એને આપણે કઈ દિશામાં વાળવાના છે, એને કઈ દિશામાં લઈને જવાના છે, એના માટેની આ બખરલા ગામની પોરબંદર તાલુકા અને જિલ્લાની બિલડી સીમશાળા 2, જ્યાં તેમના જે શિક્ષકગણ છે, ત્યાં જે વિદ્યાર્થીઓ છે, ત્યાં છે આ બાળકો જે છે તે કઈ રીતના ભણતરની સાથે સાથે બીજી બધી પ્રવૃત્તિઓમાં પણ કેટલા એક્ટિવ છે, કેટલું બધું એમ કહેવાય કે તેમનામાં જે કળા છે તેની વાતો તમારા સુધી પહોંચાડવાની છે. મતલબ એક જ છે કે આવી વાતો, આવી પોઝિટિવ વાતો તમારા સુધી પહોંચાડી તમારા અને મારા બાળકો પણ કંઈક પણ સારા રસ્તે, કંઈક પણ ભણતરની સાથે સાથે જીવન જીવવાના રાહ શીખે, જીવન જીવવાના જે ગુણો છે તે શીખે. એના માટેની અમારી એક આ નાનકડી કોશિશ છે. આશા છે તમને સૌને ગમશે. પરંતુ હવે તમને એવું થાય કે ભાઈ એવી તે કઈ કળા છે આ બાળકોમાં, તો એ બાળકો સાથે અમે વાર્તાલાપ કરશું, તેમની કળા જે છે તે તમારા સુધી પહોંચાડશું. પરંતુ તે પહેલાં એમના શિક્ષકગણને મળશું, પણ એ પહેલાં આપણે આ બાળકોને આપણે એમની પાસે જે આવડત છે તે જાણતા પહેલાં તેમનો થોડોક પરિચય પણ કેળવશું. બેટા, શું નામ છે તમારું? કેશવાલા પ્રિયા પોપટભાઈ. બેન, તમારું નામ? મારું નામ
ખૂટી રિયા હાથિયાભાઈ છે. મારું નામ ખૂટી ખુશી ભીમાભાઈ છે. મારું નામ ખૂટી પંછી કેશુભાઈ છે. મારું નામ સામળા કૃષ્ણ ભુરાભાઈ છે. સરસ. હવે તમે શું રજૂ કરવાના છો? રામ રક્ષા સ્ત્રોત. રામ રક્ષા સ્ત્રોત, બરાબર. એ આપણે બોલશું અને એનું જે કાંઈ તમને જેટલો ખ્યાલ છે, એનું જે મહત્ત્વ છે એ પણ આપણે દર્શકોને થોડુંક સમજાવશું, બરાબર ને? તો ચાલો આપણે પહેલાં રામ રક્ષા સ્ત્રોતનું પઠન કરીએ. શ્રી ગણેશાય નમઃ. અસ્ય શ્રી રામ રક્ષા સ્ત્રોત્ર મંત્રસ્ય બુધકૌશિક ઋષિઃ શ્રી સીતારામચંદ્રો દેવતા અનુષ્ટુપ છંદઃ સીતા શક્તિઃ શ્રીમાન હનુમાન કીલકમ શ્રી રામ રક્ષા સ્ત્રોત્ર જપે વિનિયોગઃ અથ ધ્યાનમ ધ્યાયેદજાનુબાહુ ધૃતશરધનુષં બદ્ધપદ્માસનસ્થં પીतं વાશો વસાनं નવકમલદલસ્પર્ધિનેત્રं પ્રસન્नं વામાકારૂઢસીતા મુખકમલમિલલ્લોચनं નીરદાભं નાનાલંકારદીપ્तं દધતમુરુજટામण्डलं રામચन्द्रम् इति ध्यानं चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं पुंसा महापातकनाशनम् रामेति पठेत् प्राज्ञ पापज्ञि सर्वकामदां शिरो मे राघवः पातु बालं दशरथात्मज एता रामबलोपेता रक्षाय सुकृति पठेत् सचिरायु सुखी पुत्री विजयी विनयी भवेत्. વાહ, બહુ સરસ. આ જે બાળકો છે, આ દીકરીઓ પાસેથી આપણે જે આ શ્લોક સાંભળ્યા, આપણને કદાચ એવું લાગે આ કોણે શીખવાડ્યા છે તમને? મેડમે શીખવાડ્યા છે. મેડમનું નામ કેવું પડશે ને આપણે? એવું તો કેટલા સમયથી તમે આની તૈયારી કરો છો? એમ? વાહ. આ કદાચ કોઈ કોર્સમાં ના હોય, કદાચ કોઈ બુકમાં ના હોય, પરંતુ આ એવી વસ્તુઓ છે, આ એવા શ્લોક છે કે કદાચ હજારો વર્ષ પહેલાં જે ઋષિમુનિઓ આ શ્લોકનું પઠન કરીને ગયા છે, જે ઋષિમુનિઓએ આ શ્લોકો લખ્યા છે, પરંતુ આજકાલ ક્યાંક ને ક્યાંક હું અને તમે જ્યારે વાત ભણતરની આવે ત્યારે માત્ર આપણને એમ કહેવાય કે ચોપડિયું જ્ઞાન હોય. આ દીકરીઓ ચોપડીની બહારનું પણ જે કાંઈ આપણા સનાતન ધર્મને જે કાંઈ લાગુ પડે છે, જે કાંઈ આપણા જીવનમાં કાંઈક ઉપદેશ આપે છે, કાંઈક મને અને તમને જીવન જીવવાની વાતો શીખવાડે છે, તે શ્લોકો પણ ખૂબ સારી રીતના બોલે છે અને ખૂબ સરસ રીતના પઠન પણ કરે છે. હજી બે દીકરીઓ છે, તે પણ રામ રક્ષા સ્ત્રોતના જે બીજા શ્લોક છે તે આપણને સંભળાવશે. રામેતિ રામભદ્રેતિ રામચંદ્રેતિ વા સ્મરન નરો ન લિપ્યતે પાપે ભુક્તિં મુક્તિં ચ વિંદતિ રામં લક્ષ્મણં પૂર્વજં રઘુવરં સીતાપતિ સુંદરમ કાકુત્સ્થં કરુણાર્ણવં ગુણનિધિં વિપ્રપ્રિયં ધાર્મિકં રાજેન્દ્રં સત્યસંધં દશરથતનયં શ્યામलं શાन्तમૂર્તિ વંદે લોકાભિરામં રઘુકુલતિલકં રાઘવં રાવણારિમ શ્રીરામ રામ રઘુનંદન રામ રામ શ્રીરામ રામ રતાગ્રજ રામ રામ શ્રીરામ રામ શરણં ભવ રામ રામ શ્રીરામ રામ શરણો વચસા ગૃણામિ
श्रीरामचन्द्र चरणो शिरसा नमामि श्रीरामचन्द्र चरणो शरणं प्रपद्ये माता रामो मत्पिता रामचन्द्र स्वामी रामो मत्सखा रामचन्द्र सर्वस्वं मे रामचन्द्रो दयालुरु नान्यं जाने नैव जाने न जाने। વાહ, ખૂબ સરસ. બાળકો બધા જ એટલા ઉત્સાહી છે, બધા જ એટલા બધા ખરેખર અહીં આવ્યા પછી અમને એટલો આનંદ આવે છે. હજી આ બધા બાળકો પાસેથી ઘણી બધી વાતો કરવી છે, ઘણા બધા શ્લોક જે છે તે આપણે સાંભળવાના છે. હવે આ દીકરીઓ પાસે આપણે જઈશું. તમારું નામ કીધું બેટા? મારું નામ ઓડવાડિયા રીતુબેન નિલેશભાઈ છે. મારું નામ ઓડેદરા તેજલ રાજુભાઈ છે. મારું નામ ઓડેદરા જયશ્રી રામભાઈ છે. તમે શું રજૂ કરવાના છો? અમે રામરક્ષા રામરક્ષા સ્ત્રોત. બેનને આપી દો માઇક, એટલે બેને વચ્ચે રહીએ. लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमत्तावरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये कुञ्जन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखं वन्दे वाल्मीकिकोकिलं रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाचरचमू रामाय तस्मै नमः रामानास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहम् रामे चित्तलया सदा भवतु मे भो राम मामुद्धर राम रामेति रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। વાહ. મિત્રો, બિલડી સીમશાળા બાળકો પાસેથી આપણે રામરક્ષા સ્ત્રોતનું પઠન સાંભળ્યું. ખૂબ આનંદ આવે છે, ખૂબ મજા આવે છે. નાયા જ્યારે ઓફ કેમેરામાં જે આ બાળકો હારે વાતચીત કરી, એમના શિક્ષકો હારે વાત કરીએ, ત્યારે ખરેખર એવો આનંદ આવે કે આપણે એમ થાય કે એમની પાસેથી આપણે વાતો સાંભળ્યા જ કરીએ. હવે આ જે નાનકડા જે બાળકો છે, જે ભૂલકા છે, તે કોઈ પહેલા ધોરણમાં ભણે છે, કોઈ બાલવાટિકામાં છે, એને બધાને આપણે ખૂબ સરસ મજાને એમની પાસેથી એમને કેવી મજા આવે છે. આ જેને આપણે સાંભળ્યું હોય ને કે ભાર વિનાનું ભણતર, આ બાળકો ભાર વિનાનું ભણતર ભણી રહ્યા છે. અને અહીંયા આવ્યા પછી નિશાળે જવાનો ડર નહીં, પણ એને એક હરખ થાય એવો માહોલ આ શિક્ષકોએ ઊભો કર્યો છે આ સ્કૂલમાં. બેટા, શું નામ છે તારું? હે, વધારે બોલ. શ્વેતલ. અચ્છા, શું આવડે છે તને? કેટલામાં ભણે તું? ઈ કે બાલવાટિકામાં. ભણવાની મજા આવે એમ કે ધરાર મૂકી જાય છે મમ્મી પપ્પા? મજા આવે. રડવું નથી આવતું ને? એવું તો તારી પાસે કંઈક આઈડિયા છે? એ વાત સાંભળીએ. શું આઈડિયા છે? હું ભેંસની વાત કરતો તું કંઈક? શું વાત કરતો હતો? કેતો તમારે ભેંસ છે, પછી એને મચ્છર કરડે, પછી શું કરવાનું? મચ્છર કરડે તો શું કરવાનું? મચ્છર કરડે તો શું કરવાનું? ફિનાઇલ છાંટવાની. તો બેન ને અસર કરે ને. બીજું શું કરો? વધારે બોલ. અગરબત્તી કરવાની. કઈ અગરબત્તી કરવાની? ગમે એ કરવાની. એમ તારે કેવી ભણવાની કેવી મજા આવી કે ને? ક્યાં સુધી આવડે એ કે? તો
કલમ ખટારો આવડી ગયો કે બોલતો નથી બોલવું? એકવાર થોડુંક, કંઈ નથી બોલવું તો આ બોલશે હમણાં. જો શું નામ છે તારું? વેદ. વેદ. આખું નામ બોલ. વેદમાલભાઈ ઓળેદરા. કેટલામાં ભણે છે? બાલવાટિકા. તું બાલવાટિકામાં ભણે એમ? અહીંયા આવીને મજા આવે? નિશાળે મજા આવે? કેવીક મજા આવે? ફૂલ. એમ ટિફિન લઈને આવે કે અહીંયા જ જમવાનું હોય? ટિફિન લઈને. ટિફિનમાં શું લઈ આવ્યો આજ? ગવારનું શાક. બીજું? બટેટા ને ગવારનું શાક. વાહ, તો મારે ખાવું જોઈએ. શું કરશું? છે ને ટિફિન છોડશું ને આપણે બે અડધું અડધું ખાવું ને? પાકું ને? શું આવડે છે તને કે? 1 થી 100. 1 થી 100 આવડે. બીજું? એક ગીત આવડે? એક ગીત આવડે કે? કયું ગીત આવડે? ટમેટું. અરે બોલ બોલ લે. ટમેટું રે ટમેટું, ઘી ગોળ ખાતું તું, નદીએ નાવા જાતું તું. યાદ દેવરાવો, કોઈ છોકરાઓને આવડતું યાદ દેવરાવો. પછી તાળી માર દે. આવડી ગયું ને? પાછા છોકરાને તાળીઓથી વધાવી લ્યો બધા. વાહ વાહ વાહ. આ બાળકો બધા એવા ઉત્સાહી છે ખરેખર. હવે તારું નામ કેમ? પરેશ માલદેભાઈ ખોટી. હું ધોરણ 1 માં અભ્યાસ કરું છું. કેવી મજા આવે અહીંયા? ફૂલ. ફૂલ મજા આવે. કોઈ હેરાન નથી કરતું ને? ના. તો તું કોકને હેરાન કરતો હોય? ના. એવું તો હશે. હું કવિતા આવડે કે? તો ગીત આવડે? કયું? मछली जल की रानी. વાહ વાહ વાહ. ચાલો આપણે સંભળાવીએ. मछली जल की रानी है, આવડતું બધા બોલજો. જેને આવડતું जीवन उसका पानी है, बाहर लगाओ तो डर जाएगी, बाहर निकालो तो हार जाएगी, पानी में डालो तो खिल जाएगी, खाना डालो तो खिल जाएगी. વાહ વાહ. હાલો આપણે તાળીઓ પાડીએ. મિત્રો, આ કાર્યક્રમનો જે હેતુ છે, આ કાર્યક્રમ જેના માટે આપણે આયોજન કર્યું છે, જેના માટે આ બાળકોને મળવા આવ્યા છે, એટલા માટે કે ખરેખર નિશાળ કેવી હોવી જોઈએ, સ્કૂલ કેવી હોવી જોઈએ, ત્યાંનો માહોલ કેવો હોવો જોઈએ અને બાળકોને ભણતરની સાથે સાથે જીવન જીવવાના પાઠ પણ શીખવાડવામાં આવે છે. ઘણા બધા બાળકો છે, ઘણી બધી વાતો કરવાની છે. હવે આમાંથી કોણ શું વાત કરશે? બોલો. શું નામ છે તારું? कार्तिक मंडल. હે હે कार्तिक मंडल. એવું શું બોલવું હે? બોલો. ગીત આવડે છે? હા. કયું ગીત? हाथी भाई तो जाड़ा. વાહ ભાઈ વાહ. ચાલો સંભળાવો. हाथी भाई तो जाड़ा, लागे मोटा पाड़ा, आगल लटके लांबी सूंड, पाछल लटके टूकी पूंछ, सुंदरालिया पानी, पानी तो गंदू, सामेથી આવ્યા ચંદુ, ચંદુને માથે ચોટલી, એક્ટિંગ કરશો? એક્ટિંગ. રોટલી, રોટલીના કટકા, ચંદુ કરેલા. વાહ વાહ ભાઈ વાહ ભાઈ. ખરેખર આ બાળકોને મળી અમને અમારું જે બાળપણ છે ને, જૂના દિવસો યાદ આવી ગયા ખરેખર. કે આ એકદમ નિર્દોષ આનંદ, એકદમ નિર્દોષ મજા અને સાથે સાથે કાંઈક નવું શીખવાનું, કાંઈક નવું જીવનમાં ઉતારવાનું. ખૂબ મજા આવે છે. હવે કોઈને કાંઈ બોલવું છે? કોને? આવો. લે લે લે. રામ રામ. શું નામ છે તારું? ધ્યેય. શું આવડે છે તને? ABCD. ABCD. ચાલો બોલો. ABCD EFG HIJ KL MNOP QRST UVWXYZ. વાહ 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 ભાઈ વાહ. કેટલામું ભણે? બાલવાટિકામાં. બાલવાટિકામાં. તું ટિફિન લઈ આવ્યો? શું લઈ આવ્યો ટિફિનમાં? સોસ ને વઘારેલી રોટલી. ઓહો, તો આપણે મને ખાવા દઈ ને? આપણે બે ખાવું કે હું એકલો ખાઉં? નહીં ખાવું. બે ખાવું. ભાગ રાખવો એમ? સરસ. ભણવાની મજા આવે? રડવું આવે કે નથી આવતું? થોડું 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 આવે? જરાય નહીં. અહીંયા મજા આવે કે ઘરે મજા આવે? ઘરે નથી મજા આવતી એમ? વાહ ભાઈ વાહ. હાલો આ બાળકને તાળીઓ પાડો. હવે કોનો વારો છે? હવે છે કોઈ બાકી? ચાલો બધા આવી ગયા. હવે આપણે
આનાથી એક સ્ટેપ આગળ, એટલે કે બીજા ત્રીજામાં ભણતા જે બાળકો છે એમને મળશું. એમની પાસેથી કોનો વારો લેશો? હાલો, કોનો વારો લેવાનો છે? હવે કોણ બોલશે આમાં? ગીત કોણ ગાશે? હાલો, તું ગાઈશ? ગીત આવડે? તો કોને આવડે છે ગીત? કાંઈ વાંધો નહીં, ભલે કાંઈ વાંધો નહીં. કોને ગાવું હોય ગીત? બોલો. ભલે ચાલુ હોય તો આપણે કટ કરી નાખવું, એવું કાંઈ નથી. તારે ગીત ગાવું? અરે આવતો ચાલ ચાલ ચાલ.